મિત્રો, એક ફાઉન્ડર માટે ઓપન માઇન્ડસેટ હોવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આ 3 સ્ટોરી બહુ સરસ એક્સપ્લેન કરે છે. આ કંપનીઓ પાસે ફ્યુચર હતું, પૈસા હતા, ટેકનોલોજી હતી, બધું હતું, તેમ છતાં પણ આજે હિસ્ટ્રીમાં ખોવાઈ ગઈ છે. શરૂઆત થઈ છે એપલ વર્સિસ ઝેરોક્સ. 1979માં ઝેરોક્સ પાસે એક બહુ મસ્ત કન્સેપ્ટ હતો. જે આપણે આજે કોમ્પ્યુટર માઉસ જોઈ રહ્યા છીએ, એ કોન્સેપ્ટ ઝેરોક્સ પાસે ઓલરેડી હતો. એને ગ્રાફિકલ ઇન્ટરફેસ ડિઝાઇન પર રેડી કરી હતી. પણ ઝેરોક્સ એક્ઝિક્યુટિવને લાગતું હતું કે આ કોઈ પર્સનલ કોમ્પ્યુટર માટે કંઈ કામનું નથી અને એને ઇગ્નોર કરતા હતા. એ જ સમયે યંગ સ્ટીવ જોબ્સ ઝેરોક્સ કંપની વિઝિટ કરે છે અને એ જ્યારે આ વસ્તુ જોવે છે ત્યારે શોક થઈ જાય છે અને એને ઇન્સ્ટન્ટ ફ્યુચર જોઈ લે છે. 1984માં એપલના એ પર્સનલ કોમ્પ્યુટર ડિવાઇસ સાથે એને અટેચ કરે છે અને મેકિન્ટોશ લોન્ચ કરે છે અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આજે એપલ $3 ટ્રિલિયન વેલ્યુએશન રાખે છે. સેમ વે 2007 પહેલા બ્લેકબેરી માર્કેટમાં કિંગ હતો. વર્લ્ડ લીડર, સીઈઓ બધા બ્લેકબેરીનો ફોન જ યુઝ કરતા હતા. જે રીતના અત્યારે આઈફોને બેન્ચમાર્ક સેટ કર્યો છે, એ સમયે બ્લેકબેરી વોઝ અ કિંગ. બટ 2007માં સ્ટીવ જોબ્સે આઈફોન લોન્ચ કર્યો, ફર્સ્ટ ટચ સ્ક્રીન ફોન વિધાઉટ કીબોર્ડ. અને આ જોઈને બ્લેકબેરીના ફાઉન્ડરનું પહેલું રિએક્શન શું હતું? Anybody want a phone without a keyboard? કોઈને કીબોર્ડ વગરનો ફોન શું કામ જોઈએ? એમને લાગતું હતું કે ફિઝિકલ કીબોર્ડ એ જ ફ્યુચર છે. પણ એપલે ફોનને પોકેટ કોમ્પ્યુટર બનાવી દીધા અને બ્લેકબેરી જ્યાં સુધી આ વસ્તુ સમજે ત્યાં સુધી માર્કેટમાં પાછળ રહી ગયું હતું અને આજે ઓલમોસ્ટ એ માર્કેટમાં ઇરિલેવન્ટ છે. સેમ વે નોકિયાનો પણ એક ટાઈમ હતો. 2007-8માં ગૂગલ એન્ડ્રોઇડ ઓએસ ડેવલપ કરી રહ્યું હતું, ત્યારે નોકિયા માર્કેટ લીડર હતું. ગૂગલે નોકિયાને એન્ડ્રોઇડ ઓએસ માટે પ્રપોઝ કર્યો, પણ નોકિયાને એમ લાગતું હતું કે અમારી સિમ્બિયન ઓએસ બરોબર છે અને એને એન્ડ્રોઇડની જરૂરત નથી અને એને આ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધો. સેમસંગે આ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું અને માર્કેટમાં એન્ડ્રોઇડ ફોન લોન્ચ કર્યા. લોન્ચ કરતાની સાથે જે એન્ડ્રોઇડનું ઇન્ટરફેસ, એપ કસ્ટમાઇઝેશન અને સ્પીડ જોઈને આખું માર્કેટ બે ભાગમાં વેચાઈ ગયું. ઇટ્સ એપલ iOS વર્સિસ એન્ડ્રોઇડ. અને નોકિયા જ્યાં સુધી આ સ્પીડે કોમ્પીટ કરે ત્યાં સુધી એન્ડ્રોઇડ બહુ આગળ નીકળી ગયું હતું અને આજે હાર્ડલી કોઈને નોકિયાના ફોન યાદ હશે. મિત્રો, આ બધી કંપની પાસે રિસોર્સિસ હતા, પૈસા હતા, માર્કેટ હતું, બટ પ્રોબ્લેમ હતો માઇન્ડસેટ. એના રિજિડ માઇન્ડસેટના લીધે આ કંપનીઓ ડિસ્ટ્રોય થઈ ગઈ. એક ફાઉન્ડર તરીકે તમારે હંમેશા ન્યૂ આઈડિયાઝ માટે ઓપન રહેવું પડશે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે બધું બરોબર ચાલતું હોય. કારણ કે ત્યારે જો તમે એક્સપેરિમેન્ટ કરશો અને ફેલ થશો તો તમે સર્વાઈવ કરી લેશો, પણ જો તમે એને રિજેક્ટ કરી દેશો તો તમે ફ્યુચરમાંથી બહાર ફેંકાઈ જશો. ઇનોવેશન ફેલ થવાથી ક્યારે પણ કોઈ કંપની ડિસ્ટ્રોય નથી થતી, પણ ઇનોવેશનને રિજેક્ટ કરવાથી કંપની જરૂર ડિસ્ટ્રોય થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ સ્ટોરી ગમી હોય ધેન પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ અને એટલીસ્ટ આ વિડીયો કોઈ એક પર્સન સાથે શેર કરજો અને કમેન્ટ કરો કે તમારી ફેવરિટ સ્ટોરી કઈ છે.